LN સમાંતર BC આ આકૃતિની અંદર સ્વાધ્યાય 6.2 માં પ્રશ્ન ત્રીજો શું કીધું છે? LN સમાંતર BC, LN સમાંતર આ તમને આપ્યું છે. એટલે આપણી પાસે એકચ્યુઅલી બે ત્રિકોણ છે. કેટલા ત્રિકોણ છે? બે ત્રિકોણ, ને મારે આ સાબિત કરવાનું છે. તો આપણે ભૂલી જાઓ કે આ ત્રિકોણ આપણી પાસે છે. આપણી પાસે આ ત્રિકોણ છે અને આ L અને M આને સમાંતર છે. એ જ પ્રમાણે આ અને સમાંતર છે. તો જો પહેલા ઉપરનું ત્રિકોણ લઈએ. ત્રિકોણ કઈ લઉં છું? ABC માં LM સમાંતર શું થશે? તો AM upon MB, AL upon આટલે સુધી સમજ પડી? AM upon MB, AL upon LC. ધ્યાન આપજો બરાબર, ચોપડીમાંથી બદલે અહીંયા ધ્યાન આપો હવે. અને બીજું શું કહ્યું છે? LN સમાંતર શું છે? CD. NL લઈ લે, સોરી, હા, LN સમાંતર શું છે? CD. માટે AN upon ND અને AL upon નંબર 2. તો જુઓ આ બંનેમાં સમાન આ છે. આપણને ખબર છે ને, મગનનો ભાઈ છગન, રતનનો ભાઈ છગન, તો મગન ને રતન શું થાય? ભાઈ ભાઈ થાય. એટલે કે પરિણામ કોના પરથી? 1 એન્ડ કોના પરથી? 2 પરથી. આ બે કેવા છે? AM upon MB, AN upon અહીંયા AD. અચ્છા, પણ આપણે આન્સર આ લાવવાનો છે, AB અને, તો પછી આપણે અહીંયાથી જે લેવાનું હતું ટેકનિકલી, બરાબર છે? તો વાંધો નહીં. આ હું તમને થોડુંક એનો પાર્ટ સમજાવી દઉં છું. રાઈટ? શું લઈ લઈએ? AM અપોન આખું શું લઈ લઈશું? AB. એ જ પ્રમાણે AL અપોન શું લઈ લઈશું? AC. નંબર 1. અને આમાં શું લઈશું? AN અપોન AD, AL અપોન AC. નંબર 2. આવી ગયો તમારા આન્સર. પણ તમારે આ રીતે વ્યવસ્થિત લખવાનું છે. ઓકે, ચલો તો બે આન્સર એક દાખલામાં આવી ગયા. વાળી લેવું પડે ને. ક્વેશ્ચન 4. હવે ક્વેશ્ચન 4 જુઓ ને, છે ને, અહીંયા બોર્ડ પર ધ્યાન આપો. બધું જ લખું છું. બધી બુક્સ થોડીક તમારી બંધ કરી દો, કેમ કે એમાં શું થાય ભાઈ, તમે જો ક્વેશ્ચન આમાં ગમે તે રીતે તમને આપ્યો હોય, તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આની અંદર, કે જે તમારી શરત છે. જો અહીંયા એક શરત આપી છે, DE સમાંતર AC. તો મારે શું જોવાનું છે? DE કયું છે? આ છે. સમાંતર કયું છે? આ તો મારા હાથથી દોરેલી આકૃતિ એટલે તમને અસમાંતર દેખાશે, પણ આવું લાગે તો આપણે એને અલગથી ડ્રો કરી દઈએ એટલે તમને ખ્યાલ આવશે. BAC અને અહીંયા શું છે? D અને E. મારે સાબિતમાં FE એટલે પાર્ટ જ લેવાનો છે, રાઈટ? અને EC. ઓકે, ચાલો તો આપણે શું કરીએ? આના આધારે શું લખીશું? BD અપોન અને BE અપોન શું આવશે? નંબર. ખ્યાલ આવી બધાને? BD અપોન AD, BE અપોન EC. આટલો પાર્ટ લઈ લીધો. પછી બીજું સમાંતર શું આપ્યું છે તમને? નેક્સ્ટ ચેપ્ટર શું આવશે? DF સમાંતર AE. તો મારે એના પહેલા આકૃતિ, આ DF અને બીજું શું લેવાનું છે? AE. એટલે મારી આકૃતિ કંઈક આ પ્રમાણે હશે. અહીંયા આવશે B, અહીંયા A, અહીંયા E અને આ શું છે? D. તો આપણે શું લઈશું? BD અપોન AD અને BF અપોન શું આવશે? EF. આ નંબર. ઓકે, DF સમાંતર AE. બરાબર આવી ગયું ને? તો જો BD અને અપોન AD કેવા છે? બંનેમાં સરખા છે. એટલે આ અને આ કેવા થશે? સરખા. તો શું લખી શકીશું? પરિણામ કયું? 1 અને 2 પરથી શું આવશે? BE અપોન EC બરાબર BF અપોન, એવું કંઈક છે અંદર, જોઈ લો. આન્સર આ રીતે જ માંગ્યો છે.
હવે તમે એમ નહીં કહેતા કે સર આ છે ને આ બાજુ છે ને આ બાજુ છે. ક્લિયર થયું બધાને? એટલે તમારે જોવાનું શું, આ સમાંતર આપ્યું હોય ને એ આપણી આકૃતિ હોય. બાકીનો પાર્ટ આપણે આમાં કન્ફ્યુઝનમાં પડવાનું નથી. ચલો 5th નંબરમાં જોઈશું. 5th નંબરની આકૃતિ તમે જોશો તો હજુ શું કહે છે 5th નંબર? ઓકે, અહીંયા છે તમારી પાસે પી ક્યુ આર અને પછી EF છે અને અહીંયા પાછું આ તો દિવાળીની રંગોળી બી બનાવી શકાય. આ રીતની તમારી આકૃતિ છે. હવે તમને સમાંતરની કન્ડિશન કઈ કઈ આપી છે? DE સમાંતર OQ અને DF સમાંતર OR, અને તમારે સાબિત શું કરવાનું છે ખબર છે? EF સમાંતર QR સાબિત કરવાનું છે. એટલે કે EF અને QR પણ સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. ચિંતા નહીં કરો. તમને કન્ડિશન શું આપી છે મેં? DE એટલે ચોપડીમાં જ આપી, મેં નથી બનાવી. DE સમાંતર શું છે? તો આ DE અને આ OQ થયું ને? તો મારી આકૃતિ એ થશે POQ. અહીંયા શું થશે? D અને તો શું આવશે? PE અપોન અને PD અપોન DO નંબર. પછી આ આકૃતિ કઈ છે? DF વાળી. આવું કંઈક છે. POR અહીંયા D અને અહીંયા તો PD અપોન OD અથવા DO. OD તો મંગી ગયા ને નંબર. તો પરિણામ કોના પરથી? 1 અને 2 પરથી. શું લઈશું આપણે? P છેદમાં અને PF છેદમાં. થયું? હવે આકૃતિ ક્યાં છે જુઓ. PE એટલે આ ભાગ, EQ એટલે આ ભાગ. થઈ ગયું? પછી PF એટલે આ ભાગ ને FR એટલે આ ભાગ. આ બે સરખું હોય તો આ જોડતું અને આ કેવું આવશે? માટે થેલ્સના કયા પ્રમેય પરથી? થેલ્સના પ્રતિપ્રમેય પરથી શું લખી શકાશે? EF પેરેલલ. સો તમે શરૂઆતમાં તો કઈ ગભરાઈ નાખેલા, એટલું કઈ અઘરું. હવે તમને આ રંગોળી દિવાળીના દિવસે બનાવો તો બેસતા વર્ષની રંગોળી પણ અહીંયા આપેલી છે. P Q and R. થઈ ગયા ડ્રો? યસ બ્રો. B C ને અહીંયા શું આવશે? અને વચ્ચે કઈ જ નથી. ઓ છે પણ અંદર ગાયબ થઈ ગયું છે. હવે ટેકનિકલી તમારે બધું ભૂલી જાઓ. આ ત્રિકોણ છે ને આ સમાંતર રેખા છે. એ જ પ્રમાણે અહીંયા પણ એવું ત્રિકોણ છે ને અહીંયા પણ એવું ત્રિકોણ છે. વિઝિબલ થાય છે હું જે સમજાવવા માંગુ છું તે? ઓકે. તો હવે પહેલા તમને સાબિત શું કરવાનું છે ખબર છે? આમાં આ BC અને QR સમાંતર છે. BC અને એટલે ટેકનિકલી તમારે શું છે? BC અને QR સમાંતર હોય ને તો OB ના છેદમાં શું લાવવું પડશે અને OC ના છેદમાં શું લાવવું પડશે? એ બેને આપણે ભેગા કરવા પડશે. ક્લિયર? તો આપણે સૌથી પહેલા સમાંતર એ લોકોએ શું આપ્યું છે જોજો. AB સમાંતર PQ. તો AB સમાંતર PQ હોય તો શું લઈશું? OB અપોન BQ અને આ બાજુ શું આવશે? OA અપોન AP આંધ્રપ્રદેશ. નંબર. પછી શું આપ્યું છે તમને? AC ચાલુ જ છે ને આપણું બી સમાંતર. તો શું આવશે? OA અપોન અને અપોન નંબર.
હવે તમને આ બે સરખા છે તો આપણું શું આવશે પરિણામ કયા પરથી 1 અને OB upon BQ is equal to OC upon number 3 and therefore what we can see BC parallel ક્લિયર થઈ ગયું આ કયો નંબર હતો 6th નંબર હતો કયો નંબર હતો હવે આપણે 7 8 9 10th બીજા રાઉન્ડમાં જોઈશું